હવે જઈશું આપણે કારખાનામાં જઈ અને જોઈશું આપણે તમને મિત્રો આ દિલીપભાઈને તમે કાયમ ઓળખો, લાખ રૂપિયા આપણો ઉપાડ લીધો હતી દિલીપભાઈ. એક વરા સુધી ગવાના વળાવવાના હે, નવા કારીગર આવ્યા હે. કેટલા હીરા બનાવ્યા? હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ? આજે મિત્રો સવારમાં જાગીને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જવાના છે કારખાને હીરામાં. મિત્રો રિબિસ્ક્યુ સોલ્વ કરવાની વાત કરી, તમે જુઓ અત્યારે મેળવેલું છે તો હવે રાધે એમાં ડિઝાઇન બનાવીને દેખાડે. ચાલો તમે મિત્રો જુઓ, તમને રિબિસ્ક્યાની ડિઝાઇન બનાવીને આજે દેખાડશું કે અમારે રાધે રિબિસ્ક્યામાં અત્યારે એટલો કારીગર થઈ ગયો છે કે ગમે એવું રિબિસ્ક્યુ અત્યારે 5 ઉલાનું છે આપણી પાસે મોટું, એ સોલ્વ કર્યું અને બનાવી ડિઝાઇન તમે જુઓ. આ પ્રકારની તમે જુઓ એમ કે સરસ મજાની ડિઝાઇન બનાવી છે. અને હવે આને હતું ને હું પહેલાં જ કર્યા છે ડિઝાઇન, આમ લાઈવ દેખાડજે, પાછું કોઈ આપણે વિડીયો સ્કીપ કરવાનો નથી મિત્રો. જો એ પાછું મેળવી અને પાછી બીજી ડિઝાઇન પણ બનાવીને આપણે દેખાડશું. એ આ રિબિસ્ક્યુ પાછું સોલ્વ કરી નાખ્યું તમે જુઓ મિત્રો. રિબિસ્ક્યુ હતું એમનેમ થઈ ગયું આપણું અને હવે અલગ બીજી ડિઝાઇન બનાવીને દેખાડે. તમે જુઓ મિત્રો, ફૂલ મોજ આવે છે આજના બ્લોગની અંદર આપણે કે રિબિસ્ક્યાની ડિઝાઇન બનાવે અને કેવી રીતની આની અંદર કળા આવે. મિત્રો તમે મતજો, મારે ખાલી 3 ઉલાનું હોય ને તો મારીથી સોલ્વ નથી થતું. અને આ મારા 5 ઉલાનું તમે જુઓ એની ડિઝાઇન અને એની કારીગરી પણ જોઈ લો. ગજબની મિત્રો જે કારીગરી છે રિબિસ્ક્યાની અંદર, એની અંદર સ્ટેપ આવતા હોય તમારે શીખવા પડે તો આવડે, બાકી નકર આ થાય નહીં. હું ઘણું મથ્યો પણ આ મારીથી નથી થતું. અને અમારા રાધે કારીગર છે 10મા ધોરણનો વિદ્યાર્થી છે, એટલે આ બધું ભણતા હોય એને જ આવડે મિત્રો. આપણે હીરાવાળાને થોડુંક બધું ક્યાવર આવે, કારણ કે આપણેથી ન સેટિંગ થાય. પાછો સોલ્વ કરી અને ચાલ ત્રીજી ડિઝાઇન બનાવીને દેખાડતો અલગ કઈ રીતની છે મિત્રો. આજે 2-3 જાતની ડિઝાઇન તમને બનાવીને દેખાડું. રાધેભાઈ બેઠો તો મને સાંભળી ગયું કે આપણા બ્લોગની અંદર ચારેક કંઈક તમને દેખાડું કે કઈ રીતના રિબિસ્ક્યા સોલ્વ કરે. અને આવી રીતનું પણ મિત્રો આપણે શું કહેવાય, હીરાવાળાને મથું હોય તો અઘરું પડી જાય. ખાલી 3 ઉલાનું આપે ને મિત્રો તોય તમને એમ થાય કે નથી મથું, મૂકીને ટાંડી ભાંગી નાખું એમ થાય. આને નાખી દેવું છે સોલ્વ ન થાય ને. એટલે જો અલગ પ્રકારની પાછી ડિઝાઇન બનાવીને દેખાડશે કંઈ બધી બાજુ જોવે કે કઈ રીતનું મેળવવું પડે. કારીગરી મિત્રો કારીગરી જોઈએ આમાં. અને આના એટલું બધું અઘરું ન આવે, પણ તમને સ્ટેપ તમે આને શીખી જાઓ ને એટલે આ અરે આની અંદર વચ્ચે 2 કેસરી લીધા છે, આની અંદર સફેદ અને લાલ અને પીળું તમે જુઓ મિત્રો આવે છે. આજે મિત્રો રિબિસ્ક્યાવાળી તમે ડિઝાઇન જોઈ, રિબિસ્ક્યુ સોલ્વ કરતા જોયું તમે. સોલ્વ કરતા તો આમાં મિત્રો વાર લાગી તમને શીખવાડી ન શીખી, કારણ કે આ ફોનમાંથી આપણે શીખવું હોય ને તો પણ મિત્રો અઘરું પડે ને, એમ નથી આવડતું. એટલે આપણા બ્લોગની અંદર આજે રિબિસ્ક્યાની થોડીક રમત ગમત લીધી છે અને ઘરેથી હવે આપણે નીકળી રહી છીએ અને જઈએ છીએ કારખાને. મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ, હાથ પડી જાય એટલે પહોંચી ગયા છે. હવે કારખાના નવા કારીગર આવ્યા તો આપણે પૂછશું કે હીરાવાળાને હીરા કઈ છે, જેવી મજા આવે જેમ થાય. બધા આજે હીરાવાળાનો આપણે ઇન્ટરવ્યૂ લેવાના છે તો તમને મજા આવશે કે હીરાવાળાની જેવી હાલત છે. મહારાજ કેમ થાય હીરામ? સારું હે ને? પેટમાં દુખતું બસ તારે મિત્રો આપણે મહારાજને પેટમાં દુખતું હતું પણ હવે રાગે આવી ગયું એકદમ અને સારું હે. હવે જઈશું આપણે કારખાનામાં જઈ અને જોઈશું આપણે તમને મિત્રો આ દિલીપભાઈને તમે કાયમ ઓળખો, લાખ રૂપિયા આપણો ઉપાડ લીધો હતી દિલીપભાઈ. એક વરા સુધી ગવાના વળાવવાના હે, નવા કારીગર આવ્યા હે. કેટલા હીરા બનાવ્યા? હીરા બન્યા બોલ હાલ મિત્રો. લગભગ હીરા બન્યા નહીં હોય એટલે બોલી નથી શકતી, નકર તો પાછ બોલે કે રામ રામ ને સીતારામ ને બધાને જય માતાજી કહેતો ઘરે. ઝાઝા માણસો હે એટલે લગભગ અવાજ નહીં નીકળે.
શું કેવું ભાઈ બી કેટલા હીરા બનાવ્યા? હીરા બનાવી નાખ્યા. તો હીરામાં સારું હે ને? તેજીનો માહોલ દેખાય છે. ભાઈ બી એમ કહે કે હીરામાં સારું હે ને તેજી આવી. તો ભરતભાઈ જેમ છે હીરામાં મજા આવે ને? હે મિત્ર, ભરતભાઈ એમ કહે કે દાઢી બાઢી કરાવી નાખી અને હીરામાં સારું છે, હીરામાં બનાવે. શું કેવું દિલીપભાઈ? તેજી ને આ દિલીપભાઈ સિવાય જેવી તેજી લગભગ બીજા કોઈને હોય ને એવું લાગતું નથી. રમેશભાઈ મજા જ નહીં? રમેશભાઈને મજા નથી. અજીતભાઈ ફૂલ મોજ આવે ને હીરામાં? અજીતભાઈ અમારે હીરામાં આવ્યા ભાઈ ફૂલ મોજમાં એ, નકર નથી મજા આવતી. શું કેવું સંજય? મજામાં ને? હવે રિપેર ના આવતું ને? હવે સંજયને રિપેર ના આવતું ને થોડાક દી રિપેર આવ્યું હતું, અંગૂર બગડી ગયું હતું, પછી આપણે લેવલ કરાવ્યું. અને એલા મિત્રો જૂના જાણીતા આપણા ભાઈબંધ આવી ગયા કારીગર, તમે જોતા હશો વારંવાર. પરેશભાઈ, હા કાનકુંવર પરેશભાઈ આવી ગયા છે હીરામાં. અને ફાઇટર જોવે આવા રોમન રેસ ને. શું પરેશભાઈ કેમ છે હીરામાં? ટ્રેક્ટર કરતાં મજા આવે છે ને? પરેશભાઈને જો ટ્રેક્ટર લઈને હોય હોત ને જાય નક્કી નહીં, મહેંદીનો માહોલ પાડે તો ટ્રેક્ટર લઈને થાય હાલતા સીધા. હે પરેશભાઈ ઘડી ફાઇટિંગ ઊભી રાખો, તો ફાઇટિંગ ઊભી રાખો, આમાં સાંભળો ન મજા આવે અને હે ને ફાઇટિંગનો નકરો અવાજ આવે. આપણે બધાય માણસો જોતા હોય હીરાવાળાને જેવું હાલતું હોય છે. તો મિત્રો આવી રીતના કંઈ હીરાવાળાની હાલત છે અને તમને દેખાડ્યું કે કેવું બધું કામકાજ કરે. ઓલી ઘંટી હજુ નથી કારીગર આવ્યા, 2 ઘંટીઓ બોલે અને આ ઘંટી હજુ બંધ છે. પણ કદાચ 1-2 દિન ચાલુ થાય એમ કે દિલીપભાઈ કે હીરામાં તેજી છે, એમને એવું લાગે. હીરાવાળાને તમને આજે ઇન્ટરવ્યૂ આપ્યું કે આવી રીતનું હીરામાં હાલે છે. કેવી મજા આવી મિત્રો? આવી ને મજા? અને મજા આવી ને? તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ આવી રીતનો કંઈક હતો અને આપણે પૂરો કરવાના છીએ. હીરાવાળાની વાતચીત આપણે લીધી. હજુ કોઈ કારીગરને કદાચ મેં કંઈ બાકી હોય તો આપણે કહી દઈએ. બાકી નથી ને કંઈ બાકી તમારું? તો વાંધો નહીં. ચા બાકી રહી? એલા મિત્રો અજીતભાઈ કે હજુ ચા પીવાની બાકી છે, પણ ચા પી નાખું તમને દેખાડવાની નથી ચા, કારણ કે ચા બહુ હારી બનાવે. તો આજે રજા આપજો. આજનો બ્લોગ આવી રીતનો હતો. બધા મિત્રો આ કેવું ભૂલી ગયો, આપણા વિડીયોમાં તમને મજા આવતી હોય તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલ આપણી રહી સબસ્ક્રાઈબ કરી વાળો, તો આ વિડીયો તમને મળશે વારંવાર, નકર જોવા નહીં મળે. અત્યારે તો સબસ્ક્રાઈબ કરી વાળો, લાઈક કરો, શેર કરજો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય. એક ફૂલડું રહી ગયું હે, એક ફૂલડું રહી ગયું હે ના પધરાવે હે કેનાલની અંદર. મિત્રો કારખાનેથી આપણે વળ્યા છે ને કેનાલની અંદર માતાજીના હારને એવું જે હારને એ પીડ્યું હતું જૂનું, નવા ચડાયા હોય એટલે પછી પાણીની અંદર પધરાયા છે. અને સૂર્ય મિત્રો આથમી રહ્યો છે અને ટાઈમ થઈ ગયો છે સાંજનો. હવે કાલ જો વળ્યા છીએ કા હવે ઘરે ચીમરી હીરામ હીરામાં સારું. મિત્રો હીરા શીખે અત્યારે અને આવડી પણ ગયા છે કે એમ મજા આવે હીરામાં. તો લાવો મેં કહેલું લંબાઈ મિત્રો આપણે આમ તો વિડીયો પૂરો કર્યો હતો, પણ આ કેનાલ દેખાડવાનો મને એમ થયું કે લાવો મિત્રોને દેખાડ દઉં.